ફ્રેન્ડ્સ, આજે બનાવીશું દૂધીનો હલવો. આ હલવો ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર તમે આ રીતે બનાવશો ને એટલે બીજી બધી રીત ભૂલી જશો, અને એ મારી ગેરંટી છે. અને એમાં આપણે નથી માવો ઉમેરવાના કે નથી મિલ્ક પાવડર, અને માત્ર નામ પૂરતું અડધી ચમચી ઘીમાં જ આ હલવો બનશે. તો હંમેશા કહું છું એમ, જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીં મેં લીધી છે એક મીડિયમ સાઇઝની દૂધી. એકદમ પાકી પણ નહીં અને એકદમ કુમળી પણ નહીં, એ પ્રકારની દૂધી લેવાની. કારણ કે આવી દૂધી સ્વાદમાં મીઠી હોય છે. અને આ દૂધી વજનમાં 700 ગ્રામ છે. દૂધીને મેં ધોઈ અને કોરી કરી લીધી છે. તો પહેલાં દૂધીની છાલ ઉતારી લેવાની અને ત્યાર પછી એના 3 ટુકડા કરી લઈશું. હવે દૂધીને છીણવા માટે મેં આ પ્રકારની મીડિયમ સાઇઝની છીણીનો ઉપયોગ કર્યો છે. તો બધી દૂધીને આ રીતે છીણી લઈશું. હવે દૂધીનો આજુબાજુનો કડક ભાગ હોય છે એને છીણી લેવાનો, અને વચ્ચેનો જે આ પ્રકારનો નરમ ભાગ હોય છે એનો ઉપયોગ હલવામાં નહીં કરવાનો. એનો ઉપયોગ તમે શાક, સંભાર અથવા સૂપ બનાવવામાં કરી શકો. તો આ પ્રકારનું છીણ તૈયાર થયું છે. ઘણા આ છીણમાંથી પાણી કાઢી નાખતા હોય છે, પણ આપણે એવું નથી કરવાનું. હવે આ દૂધી કાળી પડે એ પહેલાં ફટાફટ હલવો બનાવવાનું શરૂ કરીએ. તો એક પેન લઈ લીધું છે અને એમાં માત્ર એક નાની ચમચી જેટલું ઘી લઈ લઈશું. અને ઘી ગરમ થાય એટલે દૂધીની બધી છીણ અંદર ઉમેરી દઈશું. દૂધીની પસંદગી જો તમે બરાબર કરી હશે તો હલવાને બનતા વધારે વાર નહીં લાગે. હવે આ છીણને આપણે સાંતળીશું. સાંતળવાથી દૂધીનું છીણ નરમ થશે અને એમાંનો જે પાણીનો ભાગ છે એ ઉડી જશે. ગેસની ફ્લેમ મીડિયમથી હાઈ તરફ રાખવાની અને થોડી થોડી વારે હલાવતા રહેવાનું. હવે જ્યાં સુધીમાં છીણ સતળાય છે ત્યાં સુધી બીજા ગેસ ઉપર એક બીજા વાસણમાં આપણે દૂધ ગરમ થવા માટે મૂકી દેવાનું. તો અહીં મેં 250 ml કરતાં થોડું વધારે એટલે લગભગ 300-350 ml જેટલું દૂધ લીધું છે અને દૂધને ધીમા તાપે ગરમ થવા માટે મૂકી દીધું છે. ઘણા લોકોને કમ્પ્લેન હોય છે કે જ્યારે દૂધીના છીણમાં દૂધ ઉમેરીએ ત્યારે દૂધ ફાટી જાય છે. તો આવું નહીં થાય એના માટે દૂધીના છીણમાંથી પાણીનો ભાગ સારો એવો બળી જાય ત્યાર પછી એમાં દૂધ ઉમેરવાનું, અને દૂધ પણ ગરમ ગરમ જ ઉમેરવાનું. તો હવે દૂધમાં ઉભરો આવી ગયો છે, પણ છતાં પણ આપણે ધીમા તાપે ગેસ ચાલુ જ રાખીશું, જેનાથી દૂધ થોડું ઘટ્ટ થશે. 10 મિનિટ જેવી થઈ છે અને તમે જોઈ શકો છો દૂધીની છીણમાંથી પાણીનો ભાગ સારો એવો બળી ગયો છે. તો હવે આપણે એમાં દૂધ ઉમેરી દઈશું. ગરમ ગરમ છીણમાં ગરમ ગરમ દૂધ પડશે એટલે એકદમ ઉભરો આવશે, અને દૂધ એકદમ ગરમ હોવાથી છીણની કુકિંગ પ્રોસેસ ચાલુ જ રહેશે. હવે છીણને ફરી પાછી ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચેડવીશું. ગેસની ફ્લેમ હાઈ તરફ રાખવાની જેથી જલ્દી ચડી જાય. હવે પેન ઉપર આપણે ઢાંકણ ઢાંકીશું, પણ ઢાંકણ થોડું ખુલ્લું રાખવાનું જેનાથી વરાળનો ભાગ બહાર નીકળતો રહે. હવે થોડી વાર થઈ છે, લગભગ 3-4 મિનિટ, અને આપણે ફરીથી એને હલાવી લઈશું. ફરી પાછું ઢાંકી દેવાનું અને આ રીતે વચ્ચે વચ્ચે 2-3 વાર હલાવી લેવાનું. ફરી પાછો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે કરવાનું છે. 10 મિનિટ જેવી થઈ છે અને તમે જોઈ શકો છો કે છીણ હવે સારી એવી ડ્રાય થઈ ગઈ છે. તો આ સમયે હવે આપણે એ વસ્તુ ઉમેરીશું કે જેના ઉમેરવાથી આપણને એમાં માવો ઉમેરવાની જરૂર નહીં પડે, અને એ છે મલાઈ. તો 1 કપ ભરીને આપણે અહીં મલાઈ લઈશું. દૂધની ઉપર જે મલાઈ આવે છે આ એ જ મલાઈ છે. આ મલાઈને ભેગી કરીને હું ફ્રીઝરમાં મૂકી રાખું છું, તો એ મહિનાઓ સુધી ખરાબ નથી થતી. અને મલાઈ ઉમેરવાથી જ આપણને હલવામાં માવો ઉમેરવાની એ જરૂર નહીં પડે અને ઘી ઉમેરવાની એ જરૂર નહીં પડે. મલાઈ ઉમેર્યા પછી ફરી પાછું થોડું લિક્વિડ થઈ જશે, પણ હવે એને ઘટ્ટ થતાં વધારે વાર નહીં લાગે. હવે હલવાને સરસ કલર આપવા માટે મેં અહીં 5 ચમચી કરતાં પણ થોડો ઓછો ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે, પણ આ ટોટલી ઓપ્શનલ છે. તમે એમનેમ પણ આ હલવો બનાવી શકો. કલર ઉમેર્યા પછી બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો અહીં મેં અડધો કપ ભરીને ખાંડ ઉમેરી છે. તમને જો વધારે ગળ્યું ગમતું હોય તો આના કરતાં વધારે ખાંડ પણ ઉમેરી શકો. ખાંડ ઉમેર્યા પછી હવે વધારે વાર નથી લાગતી. હલવો લગભગ તૈયાર જ થઈ જાય છે. બસ ખાંડમાંથી થોડું પાણી જે છૂટે
એ બળી જાય એટલી વાર લાગશે. હજી એમાં ડ્રાયફ્રૂટ્સ અને એલચી ઉમેરવાના બાકી છે, તો એ આપણે પાછળથી ઉમેરીશું. તો ફરી પાછી 10 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો હલવો હવે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં તૈયાર થઈ ગયો છે. હલવો જ્યારે ગરમ હોય ત્યારે આટલી એની થિકનેસ હોવી જોઈએ, કારણ કે એ ઠંડો થશે પછી હજી થોડો ઘટ્ટ થશે. હવે એક બીજા પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. તો મેં અહીં થોડા બદામ, પિસ્તા અને કાજુના ટુકડા લીધા છે. આ સિવાય તમે સૂકી લાલ દ્રાક્ષ પણ ઉમેરી શકો. ડ્રાયફ્રૂટ્સને આ રીતે શેકીને ઉમેરવાથી એ થોડા ક્રિસ્પી થશે અને હલવામાં એનો ક્રંચ ખૂબ જ સરસ લાગશે. ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું અને છેલ્લે ઉમેરીશું અડધી ચમચી જેટલો એલચીનો પાવડર. એલચીથી હલવાનો સ્વાદ અને સુગંધ બંને વધી જશે. ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું અને હવે આ હલવો ખાવા માટે તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.